ડુંગળી, ગાંઠિયા, મિક્સ શાક, ભાત. આ કેમ ખાલી છે? દાળ મિત્રો બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન માં અત્યારે બપોરે પ્રસાદીનો શરૂ છે. બાલાજી ગ્રુપ હર હંમેશ અન્નદાનને જ માને છે. અન્નદાન એ જ મહાદાન છે. મિત્રો અત્યારે તો આ બધું પતી ગયું છે, ફાઇનલ છે એટલે શૂટિંગ કર્યું છે. બાકી સ્ટાર્ટિંગમાં બહુ પુષ્કળ ટ્રાફિક હતો. જરાક બહાર ગયેલો હતો એટલે માટે શૂટિંગ થયું નથી, લેટ આવ્યો. આ જ બાલાજી ગ્રુપની ખાસિયત છે મિત્રો. અન્નદાન એ જ મહાદાન છે. જેટલું છેલ્લે ક્યાં કહેવાય છેલ્લે મિત્રો અન્નદાન એ જ મહાદાન છે. જો બાલાજી ગ્રુપ હર હંમેશા અન્નદાન જ માને છે મિત્રો. આપણે તારીખ 1/6/2025 રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે. એમાં હાર્દિક જાહેર આમંત્રણ છે. બધાને એકવાર અવશ્ય સમૂહ લગ્ન નિહાળવા તેમજ પ્રસાદી લેવા આવવા માટેનું જાહેર આમંત્રણ છે મિત્રો. અડાજણ પાલનપુર વિસ્તારમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આવા થયેલ નથી. આ આપણું બાલાજી ગ્રુપનું આજે પહેલું આયોજન છે એટલે સર્વેને જાહેર આમંત્રણ છે, આવવા વિનંતી છે. એકવાર અવશ્ય જોવા આવો મિત્રો. જો મિત્રો અન્નદાન એ જ મહાદાન છે. અમારા સ્વયંસેવકો ધન મન ધનથી સેવા કરી રહ્યા છે. તો બધું નસીબમાં હોય એને સેવા મિત્રો મળે. નસીબમાં હોય એ જ આપણા કથા મંડપમાં પગ મૂકી શકે. બાકી તો ભગવાને જે ધાર્યું હોય એ જ થવાનું છે. કુદરતે જે ધાર્યું છે એ જ થવાનું છે. તમને ચાલો હું ત્યારે બતાવું બહાર જઈને. આ અમારા સ્વયંસેવકો છે બધા. ત્યારે ટ્રાફિક જરા ઓછો થયો એટલા માટે પ્રવાસ પડો માણી રહ્યા છે બાલાજી ગ્રુપના. બાલાજી ગ્રુપ હર હંમેશ અન્નદાનને માને છે. તો હવે ટ્રાફિક બંધ થઈ ગયો છે, ઓછો થઈ ગયો છે. એમને હું અમારું કિચન પર બનાવી આપું, બતાવી આપું રસોડું આપણું. બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન મિત્રો. કુદરતની કરામત જો મિત્રો. આજે આટલી આગાહી, આટલા વાવાઝોડા, પણ આપણે હજી સુધી જરા પણ આંચ આવેલ નથી. કોઈ પણ તકલીફ પડેલ નથી. આપણે આટલો વરસાદ આવ્યો, આટલું વાવાઝોડા આવ્યા, પણ હજી સુધી કોઈ પણ આપણે ભગવાને અસર થવા દીધી નથી. આપણે અમારા દિનેશભાઈ સવાણી છે, બધા અમારા સ્વયંસેવકો છે. અમારા વિનુભાઈ છે, અમારા સ્વયંસેવક પાસ છે મિત્રો. અન્નના ભંડાર ભરપૂર ભર્યા છે. અન્નના ભંડાર ભરપૂર ભરેલા છે. ઘણું દાતાઓ આપ્યું છે. દાળ છે, હજી નથી કોઈ જાતનું વધતું નથી ઘટતું. આપણે આજ ભગવાનની દયા છે.
આટલી આફતો, આટલી આગાહી, પણ આપણે હજી સુધી ભગવાનની દયાથી, અમારી બાલાજી હનુમાનની કૃપાથી હજી સુધી કોઈ પણ તકલીફ પડેલ નથી. હજી સુધી તકલીફ પડશે પણ નહીં તો છેલ્લા 4 દિવસથી એટલું વાવાઝોડું આવે છે. રાતના 2-2:30 વાગે આવે છે. આપણે હજી સુધી આટલો માંડવો પણ જરાય આપણે સાદા માંડવા બારે બાંધેલા છે એ પણ આપણે ખાઈશું નથી. એક આપણે ભગવાનની કૃપા આપણે કહેવાય, બાલાજીની કૃપા કહેવાય મિત્રો. કોઈ પણ તકલીફ નથી. આ સાચું. નહીં તો આજે સિસ્ટમ તમે જો સ્ટ્રીટ સિસ્ટમ એટલી ડેન્જર બતાવે છે, છતાં પણ એક ટીપું વરસાદ નથી મિત્રો. આજ ભગવાન દયા કહેવાય. મિત્રો આ બધા કાઉન્ટરો છે પાણીના. આ ચોકડી છે. આ સાચી સેવા મિત્રો. આ બાલાજીની સાચી સેવા છે. જરા પણ તકલીફ નહીં, ભગવાન અમારી સાથે જ છે. ને ભગવાન સાથે હોય તો આજ કાર્ય થાય, બાકી તમે સાથે કાર્ય થાય જ નહીં. ભગવાન પૂરેપૂરા અમારી સાથે જ છે મિત્રો. આ તો જે નસીબમાં હોય એને જ આવો લાવો મળે. સેવાનો છે, કથા સાંભળવાનો છે. બાકી જ્યાં નસીબમાં ન હોય એ મિત્ર આવી પણ ન શકે. ભગવાન પોતપોતાનું બધું ગોઠવી જ રાખે છે. જરા પણ પેટમાં પાપ રાખો અને આવવાની ઈચ્છા હોય તો તમે ભગવાન ન આવવા દે મિત્રો. જો આ કુદરત આ વસ્તુ ન કરે તો કુદરતને કોઈ માને પણ નહીં મિત્રો. ભગવાનની મહેરબાની હોય તો જ આપણે કરી શકીએ. ભગવાનની કૃપા હોય તો જ આ બધું થાય. ભગવાનની ઈચ્છા હોય તો ઝાડવાનું પાંદડું વાલે. આપણે આપણા સત્કર્મ કરતા રહેશો. ભગવાન બધાને શક્તિ આપે પોતપોતાની રીતે સત્કર્મ કરવાની. આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની. જય બાલાજી. ચાલો મિત્રો, 8 મિનિટ પૂરી થઈ ગઈ છે. આપણે કાલે મળશું આવતીકાલે. કાલ બપોરથી અહીંયા જ છું. અત્યારે હું બપોરે બહાર હતો એટલા માટે શૂટિંગ થયા નથી. કાલથી રેગ્યુલર તમને હું શૂટિંગ આપીશ. અમારા હસુભાઈ છે, સ્પેશિયલ દુધઈથી આવેલા છે. આજે કથાના 1 દી પહેલાં આવી ગયા છે. હસુભાઈ કંઈક તમારું બોલો, કંઈક સારું ભ્રમ કેવું લાગ્યું તમને? બાલાજી ગ્રુપ સુંદર મજાનો આવું કાર્યક્રમ કરે છે અને સેવા આપવા સ્ટેજ સંચાલન માટે મને આમંત્રણ આપ્યું. એ આટલું કરતા હોય તો આ તો અલભ્ય લાભ છે. સેવા માટે અહીંયા વધાર્યા છે. બહુ સરસ મજાનું સુંદર કામ દરરોજ ધનક્ષેત્ર ચાલે ઓફિસે. કોઈને કાંઈ કાર્ડ હોય, ઓફિશિયલી કામ હોય, તમામ કાર્યક્રમ અહીંયા ચલાવે છે. અને ખરેખર બાલાજી ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા સારી કાર્ય. અત્યારે સમૂહ લગ્ન, સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન વિચાર કરો. અત્યારે તમામ જ્ઞાતિ છે. અત્યારે એ યુગ છે કે વિધર્મીઓ અને આતંકવાદીઓ ધર્મ પૂછી પૂછીને ગોળી મારતો હોય. જ્યારે આપણે કોઈ પણ જાતનો ધર્મ નહીં, સનાતન ધર્મ, એમાં મોમેડન હોય તો ભલે કોઈ પણ વર્ણ હોય, તમામના લગ્ન અહીંયા 1 તારીખે 1/6 રોજ રાખેલા છે. અને આમાં સહભાગી થવા માટે અમારા મિત્રો મળતા અમે ખુશીથી આવ્યા છે. અને અમે કહીએ છીએ આવા નવા કાર્યો આ ગ્રુપ બાપભાઈ બધા આવા નવા કાર્યો કરતા રહીએ, જેથી સમાજમાં આપણો સનાતન ધર્મ ટકી રહે. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર તમારો હસુભાઈ. સ્પેશિયલ કાગડાનો ફોટો છે ને, હા એમાં જઈને પાઠમાં બેવાડે. શનિવાર પાઠ બાકી સ્પેશિયલ દુધઈથી આવેલા છે અને આખો સ્ટેજ કાર્યક્રમ એને પોતે સંભાળી લીધો છે. સ્ટેજનું સંચાલન ટોટલ એને સંભાળી લીધું છે મિત્રો. મને આમાં જરાય પણ ટેન્શન નથી. સ્ટેજ બાબતમાં બધી ઓથોરિટી પૂરેપૂરી એને આપેલી છે મિત્રો. આમાં તો બધી ઓથોરિટી આપો તો કોઈ કામ કરે. બધાને પોતાની જવાબદારી. મને પૂછવા પણ રાખ્યું જ નથી કોઈ પણ હજુ સુધી. મને પૂછવાના, જેને મેનુ ચેન્જ કરવું હોય મેનુ પણ ચેન્જ કરી શકે છે. કોઈને પૂછવાની જરૂર નથી. પણ વસ્તુ સારી કરવાની, ખરાબ ન લાગવી જોઈએ. આપણો એક જ ધ્યેય છે. બધાને અમે અમારા ગ્રુપમાં છૂટ આપી છે. જે કાંઈ પૈસા થાય એ પણ અમે 2 જણા નિમેલા છે, એના પાસે પૈસા માગી લેવાના. બાકી કોઈને પૂછવા પણ રાખવાનું નહીં. તમે માર્કેટે ખરીદી કરવા ગયા હોય, કોઈને પૂછવાનું નહીં. તમને ગમ્યું, ભાવ 4 જગ્યા પૂછીને ઠીક લાગ્યું એટલે તમારે વસ્તુ ખરીદી કરવાની. કોઈને પણ ફોન કરવાનું નહીં.
ચાલો મિત્રો, હવે વિડીયો 10 મિનિટનો થઈ ગયો છે. આવતીકાલે મળશું. જય બાલાજી, જય શ્રી સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી, જય શ્રી રામ.